લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત પધારેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેમની મુલાકાતને લઈ ભાજપના કાર્યકરોમાં છેલ્લા એક સપ્તાહથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિશાળ તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી। આજે સવારે તેઓ છોટાઉદેપુર શહેર પહોંચ્યા બાદ ગોરા રામજી મંદિર અને શ્રી મહાકાળી મંદિરમાં દર્શન કર્યા અને સંઘ કાર્યાલયની મુલાકાત લીધી। ત્યારબાદ જિલ્લા ભાજપ કાર્યાલય પાસે આવેલા વિશાળ મેદાન યોજાયેલા બુથ કાર્યકર્તાઓના સંમેલનમાં હાજરી આપી। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિભાઈ રાઠવા અને અભયસિંહભાઈ તડવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા દ્વારા તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। પ્રદેશ અધ્યક્ષે પોતાના સંબોધનમાં આવનારી મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કાર્યકરોને તૈયારીમાં લાગી જવા હાકલ કરી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનિત અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ છોટાઉદેપુરના પ્રવાસે હતા। ગઈકાલે સાંજે એક કુદરતી આફત વાવાઝોડું હોવા છતાં આજે સવારની અંદર એમને અહીંયા કાર્યકર્તાઓ સાથે મળવાનું થયું। સંઘ કાર્યાલયની પણ મુલાકાત કરી। અહીંયા છોટાઉદેપુરની અંદર જે મહાકાળી માતાજીના મંદિર એ પણ દર્શનાર્થે ગયા અને સાથે સાથે સૌથી વિશિષ્ટ અને મહત્ત્વની બાબત આજે એ થઈ કે ગઈકાલે જે વાવાઝોડું હતું એના કારણે મંડપ તૂટી જવા છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ પાર્ટીને વરેલા કાર્યકર્તાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભર ઉનાળાની અંદર તાપની અંદર બેસીને માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબને એમને સાંભળ્યા છે અને આગામી જે તાલુકા જિલ્લા પંચાયતના જે ઇલેક્શન આવે છે એમાં સૌ કટિબદ્ધ થઈ અને ખૂબ જંગી બહુમતીથી આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આવતી તમામે તમામ 32 જિલ્લા પંચાયત અને તમામે તમામ તાલુકા પંચાયત જીતવાનો આજે સંકલ્પ કર્યો છે।